કડવો કડવો લીમડો લઈ કૂણા એના પાન, તનમન રહે સુખી અને દોષો રહે સમાન. નમસ્તે મિત્રો, હું છું ડોક્ટર અવની સંઘાણી અને આજે વાત કરવા જઈ રહી છું કડવા લીમડા વિશે. તો ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનામાં તમે સાંભળેલું હશે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે લીમડાનું સેવન અચૂકથી કરવું જોઈએ. તો કેમ? તો ચાલો હું જણાવું તમને. આયુર્વેદમાં ષડરસનું વર્ણન કરેલું છે. હાલમાં આપણે કંઈ પણ રૂટીનમાં જે પણ જમતા હોય એમાં ષડરસનો ઉપયોગ થવો ખૂબ જ જરૂરી છે. ષડરસ એટલે કે શું? તો 6 રસ કીધેલા છે: ખાટો, ખારો, તીખો, ગળ્યો, તુરો, એવી રીતે 6 રસ કીધેલા છે. પણ આપણે જનરલી જોઈએ તો આપણા આહારમાં અત્યારે ખાલી માત્ર આપણે 5 જ રસનું સેવન વધારે કરતા હોઈએ છીએ. કડવો રસ એમાંથી ખૂબ જ દૂર રહી જાય છે અને ઘણા લોકોને તો ભાવતો જ નથી. આપણા વડીલો કહેતા હોય છે કે બાળકોને પણ કડવાણી ખૂબ જ જરૂરી છે. શા માટે? બાળકોની જનરલી તાસીર કફવાળી હોય છે. તે લોકો નાનપણમાં ગળ્યું વધારે ખાતા હોય છે, માટે એ બાળકોમાં કફનો પ્રકોપ વધારે થયેલો હોય છે. તો આવા બાળકોમાં લીમડો શું અસર કરશે? તો લીમડો છે એ કફને ઓછો કરશે, પ્લસ એનામાં ઇમ્યુનિટી પણ વધારશે. તમે જોતા હોય તો જનરલી અત્યારના મા બાપ થાકી ગયા હોય છે કે પોતાના બાળકને 2-2 મહિનામાં તાવ આવતો હોય છે અથવા તો એડમિટ પણ કરવું પડતું હોય છે. તો આવા બાળકોમાં ઇમ્યુનિટી ઘણીવાર બહુ જ ઓછી હોય છે. પ્લસ બાળકો ખૂબ જ ગળ્યું સેવન કરવાથી અથવા તો દૂધનું વધારે સેવન કરવાથી તેમાં કૃમિનો રોગ પણ વધારે દેખાતો હોય છે. બાળકોમાં લીમડાનું સેવન કરવાથી કૃમિનો પણ નાશ થાય છે અને તાવ, શરદી, ઉધરસ વગેરે નાની નાની બીમારીઓ તો લીમડાથી થતી જ નથી. તો નાની લાગતી આ બાબત પણ આખા વર્ષના આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. તો તમારા બાળકોથી લઈને તમારા વડીલો સુધી બધાને લીમડાનું સેવન આ મહિનામાં અચૂકથી કરાવજો. તો શક્તિરૂપી આ મહિનામાં તમારા શરીરમાં પણ લીમડા થકી શક્તિનો સંચાર થાય એવી જ મારી આશા છે. આયુર્વેદને જાણો, આયુર્વેદને માણો અમારી સાથે. ધન્યવાદ.